સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11 સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર. અહીં આપણને એક પોલા નળાકારની વાત કરેલી છે. આ પોલા નળાકાર ધરાવતા અને ઘન ગોળા, એક ગોળો છે જે ઘન છે, મીન્સ નક્કર ગોળો છે. તેના પર સમાન મૂલ્યનો ટોર્ક લાગે છે, એટલે કે બંનેના ટોર્ક, આનો ટોર્ક અને આનો ટોર્ક, તે બંને ટોર્ક સમાન છે. સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આ બી ચાક ગતિ કરવા માટે મુક્ત છે, નળાકાર બી અને આ ગોળો બી ચાક ગતિ કરવા માટે મુક્ત છે. એ લોકો ચાક ગતિ કરશે. આપેલ સમય પછી બંનેમાં કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? આની કોણીય ઝડપ વધારે કે આની કોણીય ઝડપ વધારે, તે આપણે વાત કરવાની છે. તો સૌ પ્રથમ તો આપણે આના માટે બંનેની જડત્વની ચાક માત્રા, એટલે કે પોલા નળાકારની જડત્વની ચાક માત્રા અને I1 અને નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા અને I2 કહીશું. પોલા નળાકારની કોણીય ઝડપને ω1 અને નક્કર ગોળાની કોણીય વેગને ω2 કહીશું. અને બંનેના કોણીય પ્રવેગને α1 અને α2 વડે દર્શાવીશું. તો ટોર્કની વ્યાખ્યા આપણે ભણેલા છે. તો ટોર્કની વ્યાખ્યા મુજબ, જો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ થતો હોય, એટલે કે જો કે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની અંદર ટોર્ક 0 થાય છે, એટલે કોણીય વેગમાન સમાન થાય છે. પણ અહીંયા આપણને સમાન ટોર્ક આપેલું છે, તો આપણે સમાન ટોર્કનો જ ઉપયોગ કરી લઈશું. તો સમાન ટોર્ક માટે τ1 = τ2 લેતા, હવે τ = તો I α થાય છે, તો આપણે અહીં I1 α1 બરાબર I2 α2 સૂત્ર લઈશું. હવે જડત્વની ચાક માત્રા તો આપણને ખબર છે કે અગર પોલો નળાકાર છે તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા એ રિંગની જડત્વની ચાક માત્રા જેવી જ હોય, એટલે કે mr² જેટલી. અને નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા 2/5 mr² થાય છે. બરાબર છે. તો α1/α2, તો છેદનો છેદ અંશ, તો 5/2 = α2/α1 અને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે કોણીય પ્રવેગના સમીકરણો શીખી આવેલા છે. ω = ω0 α × t, એનો ઉપયોગ કરીએ આપણે. એટલે કે ω1 માટે લઈએ, ω1 = ω0 α1 × t. તો પ્રારંભિક કોણીય વેગ તો 0, તો ω1 બરાબર α1t અને ω2 બરાબર α2 × t. તો ω1/ω2 બરાબર α1/α2. તો α1/α2 ની કિંમત જો અહીંયા મૂકીએ તો ફરી પાછું છેદનો છેદ અંશ, એટલે 5/2 થઈ જશે. આના પરથી આપણે જોઈ શકીએ કે ω2 > ω1 છે, એટલે કે નક્કર ગોળાની કોણીય ઝડપ પોલા નળાકાર કરતા વધુ હશે. એટલે કે અહીં કોની કોણીય ઝડપ વધારે હશે? તો આ નક્કર ગોળાની કોણીય ઝડપ વધારે હશે. ω2 > ω1 અહીં આપેલ છે, તે રીતે નોંધી લો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12. 20 kg દળનો એક નક્કર નળાકાર. નક્કર નળાકાર એટલે પોલો નથી, મતલબ કે અંદર ભરેલું છે. મતલબ એના માટે આપણે રિંગની જડત્વની ચાક માત્રા mr² લેતા હતા, તેવું અહીંયા લેશે નહીં. એની જગ્યાએ આપણે તક્તીની જડત્વની ચાક માત્રાનો ઉપયોગ કરશું. એટલે કે એની જડત્વની ચાક માત્રા જે છે, I બરાબર 1/2 mr² નો આપણે ઉપયોગ કરવો પડશે. હવે આ નળાકાર જે છે, 100 રેડિયન પર
ગતિ ઉર્જા એ શોધવાની છે કે એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર થાય અને કોણીય વેગમાન માન કેટલું હશે એટલે આપણે અહીંયા કોણીય વેગમાન પણ શોધવાનું છે। તો આ બે વસ્તુ આપણે શોધવા માટે પહેલે તો જડત્વની ચાક માત્રા શોધવી પડશે। તો પહેલે તો એની જડત્વની ચાક માત્રાની વાત કરીએ। I = 1/2 mr²। તો 1/2 m જે છે તે 20 અને r જે છે તે 0.25 કેમ કે 25 સેન્ટીમીટર છે અરે 0.25 મીટર આપેલ છે તો 0.25 મીટર એટલે કે એની જડત્વની ચાક માત્રા I જે છે તે આપણને 0.625 કિલોગ્રામ × મીટર સ્ક્વેર મળશે। હવે અગર જડત્વની ચાક માત્રા પરથી આપણે ગતિ ઉર્જાની વાત કરીએ તો k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર જેમ આપણે 1/2 mv² લઈએ છીએ તે જ પ્રમાણે m ની જગ્યાએ I અને v ની જગ્યાએ ઓમેગા 1/2 I ઓમેગા² થાય। હવે અહીંયા આપણે I ની કિંમત મૂકીએ 0.625 અને ઓમેગાની 100 તો આપણને મળશે 3125 જૂલ। ઓકે, હવે આપણે છેલ્લે બીજું શું શોધવાનું છે? કોણીય વેગમાન। તો કોણીય વેગમાનનું સૂત્ર છે L = I ઓમેગા। I આપણે શોધીને આવેલા છે 0.625 અને ઓમેગા છે 100 તો કેટલું થઈ જશે 62.5 જૂલ × સેકન્ડ એની જડત્વની ચાક માત્રા પરથી આપણે શોધેલ છે તેનું કોણીય વેગમાન। તો આ રીતે આપણે દાખલો સોલ્વ કરી શકીએ છીએ। ખૂબ જ સરસ પ્રશ્ન છે, નોંધી લો। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 13। એક બાળક તેના બે હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે। ટર્ન ટેબલ 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ રોટેશન પર મિનિટ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે। જો આ બાળક તેના બંને હાથને પાછા વાળે અને તેનાથી તે જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને અને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્યના 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી થશે? ટર્ન ટેબલ ઘર્ષણ રહિત છે તેમ ધારો। તો આપણે આકૃતિમાં જોયેલું જ છે કે જ્યારે કોઈ આ રીતે વ્યક્તિ ટેબલ પર બેઠો છે કે ઊભો છે, ગોળ ફરે છે, જ્યારે એ પોતાના હાથ પહોળા રાખે છે અને ફરે છે ટેબલ, ત્યારે એ વ્યક્તિની જડત્વની ચાક માત્રા વધારે હોય છે એટલે એનો કોણીય વેગ ઓછો હોય છે અને જ્યારે તે બંને હાથને પોતાની પાસે લઈ લે છે ત્યારે એની કોણીય વેગ વધી જાય છે। તો આનો જ આપણે ઉપયોગ કરેલ છે કે અહીંયા ધારો કે બાળક પહોળા હાથ કરે છે અને હાથ નીચે લાવે ત્યારે અનુક્રમે જડત્વની ચાક માત્રા I1 અને I2 છે એટલે જ્યારે હાથ પહોળા કરે ત્યારે I1 છે અને જ્યારે હાથ નજીક લાવે છે એટલે કે નીચે કરી દે છે ત્યારે I2 છે અને ત્યારે અનુક્રમે કોણીય ઝડપ ω1 અને ω2 છે। તો આપણે કીધું કે પહેલાની જડત્વની ચાક માત્રા કરતા એટલે કે I1 જે છે પહેલા જ્યારે હાથ પહોળા કરેલા છે ત્યારે I1 છે તે I1 કરતા I2 જે છે કેટલું છે 2/5 I1 જેટલું એટલે કે 2/5 ગણું છે અને ઓમેગા પહેલે કેટલી છે? ω1 જ્યારે I1 છે ત્યારે 40 રોટેશન પર મિનિટ એટલે રોટેશન એટલે પરિભ્રમણ 2π વડે મલ્ટીપ્લાય કરી અને મિનિટ એટલે 60 સેકન્ડ કરી દઈએ તો 4/3 એની કોણીય ઝડપ થાય છે। હવે આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી લઈએ તો પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન એટલે કે I1 ω1 બરાબર I2 ω2 બરાબર છે। તો આપણે શોધવાનું છે ω2 તો ω2 બરાબર I1 ના છેદમાં I2 ગુણ્યા ω1। ચાલો I1 ની કિંમત કેટલી છે? I1 જ છે। I2 ની કિંમત 2/5 છે તો તે છેદનો છેદ અંશ થાય, I1 કેન્સલ તો 5/2 ω1 થશે।
ઓમેગા વનની કિંમત 40 પરિભ્રમણ પર મિનિટ હતી, તેને બદલીને એટલે કે કિંમત આપણે શોધી કાઢી છે 4/3 પાઈ. તો 4/3 પાઈ તો ઓમેગા 2 જે છે તે 5/2 ઓમેગા 1 અને ઓમેગા 1 એટલે 4/3 પાઈ છે. તો 10 પાઈ/3 રેડિયન પર સેકન્ડ એની કોણીય ઝડપ એટલે કે કોણીય વેગ એનો ઓમેગા 2 10 પાઈ/3 રેડિયન પર સેકન્ડ થશે. બીજો ક્વેશ્ચન જોઈએ. એનો બીજો ક્વેશ્ચન છે, દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે. જ્યારે પહોળા હાથ કરીને પરિભ્રમણ કરતો હતો ત્યારે એની ગતિ ઉર્જા કરતાં હવે જ્યારે હાથ નીચે કરી દીધા છે એને ત્યારે એની ગતિ ઉર્જા વધારે થશે. એટલે K2 એ K1 કરતાં વધારે થાય છે તે શોધી કાઢો. તો સિમ્પલ છે, આપણે પહેલે K1 શોધવું પડશે અને પછી K2. તો આપણને ખબર પડશે કે K1 અને K2 કેટલા થાય, અથવા બંનેનો ગુણોત્તર લઈ લેવાય, જે કરવું હોય તે. ચાલો તો આપણે ગુણોત્તરની વાત કરીએ. પહેલાની ગતિ ઉર્જા એટલે 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર અને નવી ગતિ ઉર્જા K2 બરાબર 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર. આપણે K2 અપોન K1 કરી નાખીએ તો I2 અપોન I1 ઓમેગા 2 સ્ક્વેર અપોન ઓમેગા 1 સ્ક્વેર. હવે I2 અપોન I1 કરીએ તો આગળ બી આપણે કરી આવેલા છે તે 2/5 થશે. ઓમેગા 2 અને ઓમેગા 1 ની કિંમતો મૂકીએ. ઓમેગા 2 10 પાઈ/3 છે ઓમેગા 2 અને ઓમેગા 1 જે છે 4 પાઈ/3 છે. તો છેદનો છેદ અંશ થઈ જશે. એટલે કે આપણી પાસે જે કિંમત બચી 5/2. 5/2 એટલે 2.5 થાય, 2.5 અઢી. તો K2 જે છે K1 કરતાં અઢી ગણી વધી ગઈ, એટલે કે K1 કરતાં તે અઢી ગણી વધારે છે. આ ચાક ગતિ ઉર્જામાં થતો વધારો બાળકની પોતાની આંતરિક ઉર્જાના કારણે મેળવી રહ્યો છે. નોંધી લો. 3 kg દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલો નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? એમ ધારો કે અહીં દોરડું સરકતું જ નથી. હવે આ કોણ છે? પોલો નળાકાર. પોલો નળાકાર છે તો પોલા નળાકાર માટે જેમ રિંગનું સમીકરણ આવે જડત્વની ચાક માત્રાનું તે જ આને લાગુ પડે, એટલે કે I બરાબર mr². અહીંયા દળ તો આપણને આપેલો છે 3 kg અને r આપેલું છે 40 સેન્ટીમીટર, એટલે 40/100 0.4 મીટર. તો આની કિંમત મૂકશો એટલે આપણને સીધું એની જડત્વની ચાક માત્રા મળી જશે. તો I = mr², m 3 kg, r 0.4 નો વર્ગ. તો 0.4 નો વર્ગ એટલે 0.16, 0.16 ગુણ્યા 3 એટલે 16 × 48, 0.48 kg × મીટર સ્ક્વેર. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી નીચેની તરફ ખેંચવામાં આવે, હવે આપણે શું કરેલ છે કે જે નળાકાર હતું તે નળાકારને આપણે બળ આપીએ છીએ F. કેટલું બળ આપીએ છીએ? 30 ન્યૂટન. એટલે અહીંયા ટોર્ક લાગશે. તો ટોર્કનું સૂત્ર શું છે? T = RF sin θ. પણ તો અહીંયા બંને જે છે એકબીજાને 90 ડિગ્રી છે. આ ત્રિજ્યા અને આ બળ બંને એકબીજાને 90 ડિગ્રી છે, તો sin 90 is 1 થઈ જાય. તો બચ્યું કોણ? R છે 0.4 મીટર અને F જે છે 30. તો 30 ગુણ્યા 0.4, તો 30 ગુણ્યા 0.4 એટલે કેટલા થઈ જશે? 12 ન્યૂટન × મીટર એનો ટોર્ક થશે. ચાલો હવે આપણે એના કોણીય પ્રવેગ પર જઈએ. કેમ કે ટોર્કના સૂત્ર પરથી તો આપણને કોણીય પ્રવેગ મળી શકે. T = I આલ્ફા પરથી આલ્ફા = 2/I. ટોની કિંમત મૂકીએ તો ટોની કિંમત છે 12 અને I આપણે શોધેલો છે 0.48. તો 12/0.48 ભાગાકાર કરીએ તો કેટલો થાય છે? કોણીય પ્રવેગ 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે હજુ વધુમાં એનો રેખીય પ્રવેગ પણ કેટલો થશે તે જાણવો છે. તો રેખીય પ્રવેગ શોધવા માટે આપણે એના સ્પર્શીય પ્રવેગની વાત કરશું.
તો સ્પર્શીય પ્રવેગ એને આલ્ફા ટી અથવા એટી કહેવામાં આવે છે. તો એટી જે છે તે એટી એ આલ્ફા ઇન્ટુ આર થાય. આ સૂત્ર યાદ રાખજો. આલ્ફા આપણે શોધેલો જ છે 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, અને આર જે છે આર આપણો છે 0.4. તો આ બંનેની કિંમત મૂકે 25 ગુણ્યા 0.4 કેટલો થઈ જશે? 25 ગુણ્યા 0.4 એટલે કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો રેખીય પ્રવેગ થશે. ચોપડીમાં આપેલી રીત પણ આપણે કરી શકીએ. મિત્રો, કોઈ બી પદાર્થ ગતિ કરતું હોય તેના બે ઘટકો જવાબદાર હોય છે. એક તો એનો સ્પર્શીય ઘટક અને એક ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તીને આપણે AR કહીએ છીએ, કેન્દ્રગામી પ્રવેગ, અને સ્પર્શીય પ્રવેગને આપણે AT કહીએ છીએ. તો આનો કુલ પ્રવેગ જે છે સદિશ એ તેના ત્રિજ્યાવર્તી પ્રવેગ અને તેના સ્પર્શીય પ્રવેગના સદિશોના સરવાળા જેટલો થાય છે. અને આપણને ખબર જ છે કે સદિશના સરવાળાનું જો મૂલ્ય શોધવું હોય તો માનાંક કરવું પડે. તો માનાંક એટલે વર્ગમૂળમાં સ્પર્શીય પ્રવેગનો વર્ગ વત્તા ત્રિજ્યાવર્તી પ્રવેગનો વર્ગ. અહીંયા ત્રિજ્યાવર્તી પ્રવેગ તો છે નહીં, બરાબર. તો અહીંયા બચ્યું કોણ? સ્પર્શીય પ્રવેગ આલ્ફા ઇન્ટુ આર. તો આલ્ફા ઇન્ટુ આર કરીએ. હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય છે. અહીંયા એ તો આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા 10નો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જવાનું એટલે 10 પૈસા. તો રેખીય પ્રવેગ જે છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. નોંધી લો. એક રોટર ને 200 રેડિયન પર સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે? તો આપણે પાવર પી શોધવાનો છે. ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે શૂન્ય ટોર્ક વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂરિયાત છે. એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમ છે. ઓકે, ચાલો પાવર પી નું જે સૂત્ર છે રેખીય માટે વાત કરીએ તો એફ ઇન્ટુ વી થાય. તે જ રીતે એફ માટે આપણે ચાક ગતિની અંદર ટો લઈએ અને વી ની જગ્યાએ ઓમેગા લઈએ. તો પાવરનો સૂત્ર થઈ ગયો પાવર પી ઇઝ ઇક્વલ્સ ટુ ટો ઇન્ટુ ઓમેગા. તો પાવર પી ઇઝ ઇક્વલ્સ ટુ ટો ઇન્ટુ ઓમેગા છે. ટો આપણને આપેલ છે 180 ન્યૂટન ઇન્ટુ મીટર અને ઓમેગા જે છે તે 200 છે. તો શું થઈ જશે? 18 દુ 36 અને 3 મીંડા એટલે 36,000 વોટ જેટલો આપણને પાવર અહીં મળશે. અને 36,000 છે, 1000ને આપણે કે કહીએ તો 36 કિલો વોટ ઉર્જા આપણને અહીંયા પાવર આપણને અહીંયા મળે છે કાર્ય દ્વારા. તો નોંધી લેશો. સિમ્પલ સવાલ હતો. પી ઇક્વલ ટુ ટો ઓમેગા પરથી આપણે એની ગણતરી કરેલ છે.